સાવજના જરબાચી નાખે વાહ ભાઈઓ જે મારા હારે તો ધારે ને મારે બીજો એમથી માતા ભારે જન્મ જન્મ સાથ ચલના વહી કસમ તુમે કસમ આંખ મિલના વહી। આ તો કેમ છો મિત્રો, અમે લોકો ઉપરકોટના કિલ્લામાં જઈ રહ્યા છે। કેટલા દિવસથી પ્લાન બનાવતા હતા કે ઉપરકોટ જાવું બરોબર છે। અમે કેટલા 4 જણા મિત્રો છે બરોબર છે, પણ ઘણી કહેતે કોકને તાવ આવી જાય, કોકને શરદી થઈ જાય, કોકને સ્કૂલનું કામ હોય, કોકને નોકરીનું કામ હોય, તો બધાને અલગ અલગ કામ હોય છે। તો આજે પણ ગમે આજે એક નિર્ણય કરી લીધો કે આંધી આવી જાય કે તુફાન આવી જાય બરોબર છે, પણ આપણે એને ટૂંકમાં ઉપરકોટ જાવું જ છે ગમે એમ કરીને બરોબર છે। તો એટલે આજે વરસાદ આવે છે, ટૂંકમાં તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે અને વરસાદ ચાલુ છે ટૂંકમાં, તો અમે જાય છે કે આજે જાવ, એક નિર્ણય જ કરી લીધો છે કે ભાઈ જાવું જ છે, આંધી આવે કે તુફાન આવે બરોબર છે, નિર્ણય કરી જાવું જ છે। તો ચાલુ વરસાદે પણ અમે લોકો જઈ રહ્યા છે બરોબર છે, તમે જોઈ શકો છો કે આજે કેટલો વરસાદ છે અહીંયા। વરસાદમાં પણ અમે ઉપરકોટ જાય છે ને મારા જે દોસ્તાર છે એ ઉપરકોટ અહીંયા ગેટ આગળ ઉભા છે ને અમારી રાહ જોઈ છે બરોબર છે। આપણે અહીંયા ગાડી છે એ મારો ભાઈ અત્યારે હકાવી રહ્યો છે ફટાફટ, બને એટલી 5 સ્પીડમાં ભગાવી રહ્યો છે, એ લોકો અમારી વેઇટ કરે છે, રાહ જોવે છે બરોબર છે। તો અમે લોકો જલ્દીથી જલ્દી અહીંયા પૂગીએ એવી કોશિશ કરે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, તો વરસાદે જો વધે નહીં તો સારું। હાલો તો અમે લોકો અહીંયા પૂગી ગયા છે ઉપરકોટના કિલ્લે ને હવે દોસ્તારને ફોન કર્યો છે, ઈ અહીંયા પૂગી ગયા છે। હાલો અહીંયા પૂગી ગયા, હાલો ભાઈ હાલો તો આપણા ભાઈબંધ દોસ્તાર પણ આવી ગયા છે। શું કે ભાઈ મજામાં? શું કે પટેલ મજામાં? આ તો આ છે ભૂરો ને આ છે પટેલ અને આ છે મારો ભાઈ, અમે ગાડી લઈને આવી ગયા છે, મારા ભાઈબંધ દોસ્તાર પણ આવી ગયા છે। હવે આપણે જવાનું છે ઉપરકોટમાં, વરસાદ ચાલુ છે, વરસાદ ચાલુ છે એ દેખાડવા માટે આપણે એક એવા નાના ખાબોચિયા ધરશું કે હું જોશું ટૂંકમાં વરસાદ ચાલુ છે સમજ્યા, અને વરસાદ ચાલુ છે ટૂંકમાં ભાઈ, વરસાદ ચાલુ છે એ કેમ દેખાય? વરસાદ આને વાર જો, આને વાર ઉપર દેખો, આને વાર જો, અને વાર પલળી ગયા છે ને તમે મારા વાર જોઈ, મારા વાર તો હાવ પૂરું થઈ ગયું છે, હાવ તો પલળીને ઓલા થઈ ગયા છે હાવ ટૂંકમાં। આને તો ટોપી તેરા બાપ યહાં છોડકર ગયા था कि तेरी माँ ટોપી પહેરી આને ક્યાં ઈ ક્યાં કરે તું? એટલે મારા વાર તો ટૂંકમાં હાવ પલળી ગયા છે, વરસાદ ચાલુ છે, આપણે ચાલુ વરસાદમાં આપણે અત્યારે વિડીયો વ્લોગ ઉતારીએ છીએ બરોબર છે, આપણી ગાડી આવી ગઈ છે અને આ ભાઈબંધ દોસ્તાર આવી ગયા તો હવે આપણે આગળ વધીએ। આગળ ક્યાં જવાનું છે ભાઈ? આ તો વરસાદ ચાલુ છે ને મારા ભાઈબંધ દોસ્તાર છે હાલવાનું ચાલુ કરી દીધું છે, તો તમે જોઈ શકો છો કે હું પણ હવે ધીરે ધીરે જાઉં છું ને મારા દોસ્તાર આગળ છે ને હું અહીંયા છું, મારી રાહ જોજો તમે લોકો, ભાઈ ગા જાઓ હોતી। તો હવે અમે ધીરે ધીરે હાલીને જાય છે, કેટલા દી પછી અમે પ્લાનિંગ કરતા હતા પણ આજે પ્લાનિંગ સક્સેસ થયું છે, મેર આવ્યો છે, તો કેટલા દિવસથી ખાલી પ્લાનિંગ જ કરતા હતા ને આ જાય છે। હાલો તો હવે ચેકિંગ પોસ્ટ આવી ગયું છે, આપણે અહીંયા ચેક કરાવી લેશું। હાલો તો અમે અંદર એન્ટર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। અમે ધીરે ધીરે આગળ વધીએ છે, હાલીએ છે। હાલો તો અહીંયા ચેકિંગ જે હતું ચેકિંગ કરવાનું, બેગ ચેકિંગ હતું એ પતી ગયું છે અમારું ને અમે હવે ઉપરકોટમાં અંદર ટૂંકમાં પ્રવેશી ગયા છે ને આઈ થિંક ટિકિટ લેવાની છે, તો મારો ભાઈનો દોસ્તાર ટિકિટ લેવા જાય છે અત્યારે। આપને 100 રૂપિયા દઈ દીધા, 300 રૂપિયા દઈ દીધા છે ને હું મારો ભાઈ આ ભાઈને આ બેલ્ટ આપ્યો છે, તમે જોઈ લો લાલ બેલ્ટ। તો હવે આપણે અંદર કરશું આ ઉપરકોટ છે। આ ભાઈ તો પેલી વખત આવ્યો હો? ના કેટલી વાર રાખી ગયો? 5-6 વાર આવી ગયો। 5-6 વાર ભાઈ, તું કેટલી વખત આવ્યો? પહેલી વાર દેવું, પહેલી વખત જ આવ્યો। આ તો મારો ભાઈ બીજી વખત આવ્યો। હાલો તો આપણે ધીરે ધીરે આગળ વધીએ હવે બરોબર છે। આપણે અંદર ટિકિટ તો લઈ લીધી છે આપણે, હવે આપણે આગળ પ્રવેશ કરશું। ટિકિટ લેવું તો પૂરા હાલો તો ટિકિટ માંગી જાઉં, ટિકિટ લઈ લો। અલે ભાઈ આ ટિકિટ રાખો ને દીધો તો હા નીકળ જાય પૂછામાં। હાલો આપણે આઈ થિંક તો અહીંયા આવી જ ગયા હતા, આઈ થિંક નો અમે અંદર પ્રવેશી ગયા તો અંદર કરી ગયા હે, અંદર આવી ગયા છે। હાલો ને વધારે આમાં વધારે કઈ પ્રોફેશનલ નથી પણ ધીરે ધીરે તો મારા ભાઈબંધ ને મારો ભાઈ ની આગળ આવે ધીરે ધીરે હાલે છે। હવે જો અમારા ધીમે ધીમે આવું ને તમને બતાડીએ કે પેલા આગળ જઈએ પછી તમને બતાડીએ ભાઈ તું જી બોલવું હોય જોરથી બોલ ભાઈ મારો ભાઈ। તો અહીંયા પાછું એક ટિકિટ ચેક નું આવ્યું છે
તો મારો ભાઈ ને મારો દોસ્ત ટિકિટ ચેક કરે છે તમે જોઈ શકો છો આ બધું તો ધીરે ધીરે અમે આગળ વધીએ છીએ હાલીએ છીએ ઉપરકોટ કેવું છે મારા દોસ્તારને દેખાડી કેમ કે એવો તો એક જ વખત આવ્યો હતો હું પહેલી વખત જ આવ્યો છું ટૂંકમાં અહીંયા મેં પહેલી વખત એટલે કે રિનોવેશન થયું એના પછી આ પહેલી વખત જ છે મારો ભાઈ કે ફોટો પાડવો ફોટો પછી પાડશું હવે માઇક ચાલુ છે ને માઇક ચાલુ જ હોય ને ગાંડા એટલે તો આ ભાઈ મોબાઈલ પર વરસાદ તમને ખાસ જણાવી દઉં કે વરસાદ છે ને ચાલુ છે ને આ ભાઈ મોબાઈલમાં કવર ચડાવી લીધેલું ઓ એ 60,000 નો મોબાઈલ આ ભાઈ 60,000 નો મોબાઈલ છે 60,000 નો મોબાઈલ લઈને આવ્યા છે આ ભાઈ 60,000 નો મોબાઈલ લઈને આવ્યા ભાઈ તમે મોબાઈલ 60,000 નો કેમ લઈને આવ્યો સ્પેશિયલ ફોટા પાડવા માટે તો સ્પેશિયલ આ ભાઈ છે એ સ્પેશિયલ ફોટા પાડવા માટે મોબાઈલ લઈને આવ્યા છે કાંઈ વાંધો નહીં આપણે એવું લોકેશન આવશે ને તો આપણે ફોટા પાડવા આપણે એવું લોકેશન આવશે ને તો ફોટા પાડવા ઉભા રહેશું કાંઈ વાંધો નહીં અત્યારે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો તો આ ભાઈને આપણે 60,000 ના મોબાઈલની ક્લિયરિટી જોઈ લે જોવા દેજો ઓહો ઝૂમ કરતો ભાઈ અમે ઓહો તો તમે ક્લિયરિટી જોવો ખાલી આ ક્લિયરિટી જોવો આ ભાઈની તો આ 60,000 આ ભાઈ એમ નથી દીધા આ અમારા પટેલ ભાઈ છે પટેલ 60,000 રૂપિયા આપ્યા છે સ્પેશિયલ વિડીયો ઉતારવા ફોટોગ્રાફી કરવા તો અમારા ભાઈને ફોટા અને વિડીયોનો બહુ શોખ છે તો તમે જોઈ શકો છો કે ફોનની ક્લિયરિટી છે એ કેટલી ચોખ્ખી ને કેટલી ઓલી છે ક્લિયર છે ટૂંકમાં એટલે અમારા ભાઈ આ 60,000 આ ભાઈ કહે છે કે આઈફોન નો પણ બાપ છે કાંઈ વાંધો નહીં આપણે ફોટા અને વિડીયો ઉતારીશું ને આપણે મૂકીશું તો તમે જોઈ લેજો કે ઈ ફોનની ક્લિયરિટી કેવી છે બરોબર છે તો આ ભાઈ કે મારા ફોનની ક્લિયરિટી કેવી છે હા ભાઈ શ્યામભાઈ હા ભાઈ ટ્રેન ભાડે લેવાની વાતો કરે છે બાપા તમે સાયકલ લીધી નથી ને ટ્રેન ની ક્યાં કરો તો અહીંયા સાયકલ આપવામાં આવે છે તમને આવી સાયકલ આપે આ સાયકલ આપે છે જોતો ભાઈ શ્યામ આ સાયકલ દે અહીંયા તો તમે જોઈ લો અહીંયા જે તમે સાયકલ મેં બતાવી સાયકલ તમને અહીંયા દઈ બરોબર ભાડું કેટલું છે મને ખબર નથી પણ કેટલું કીધું છે તો તમને અહીંયા જો હાલીને ન જવું તો અહીંયા સાયકલ પણ મળી જાય છે તમને જો અહીંયા હાલીને ન જવું ને તમને સાયકલ પણ દેવામાં આવે આ રે સાયકલ સાયકલની પ્રાઇસ લગભગ કલાકના 100 રૂપિયા છે 100 રૂપિયા દો તો કલાક ચાલુ એક બંધ છે અરે એ ચાલુ જ છે યાર તમે જો એ લાઈટ છે ને એ ઝબકતી રહે ચાલુ હા ઝબકતી એ સરખી છે ચાલુ બોલો આમ ચાલુ કરી દે ભાઈ એ સરખી છે ચાલુ હા ચાલુ જ છે ઈ હા ભાઈ તો લાઈટ તો ચાલુ નીકળી ચાલો અરે એ મારે ઓલી તોપ આગળ ફોટા પાડવા ચાલો ને હાલો તો અમે આ તોપ આગળ ફોટા પાડવા છે મારે આપણે જાય છે તો અમે જે આ તોપ છે ને એની આગળ ફોટા પાડવા આવી ગયા છે બરોબર છે આ તોપ આગળ અમને ફોટા પાડવા આવ્યા છે ભાઈબંધ દોસ્તારને તો એ લોકોએ ચશ્મા બસમાં ચડાવી લીધા તમે જોઈ શકો છો ચશ્મા બસમાં ચડાવી લીધા તો આઈનો જે તમને વ્યૂ દેખાડું તો મારું થોડુંક વ્યૂ લઈ લો કે મારો વિડીયો ઉતારવા વાળું કોઈ છે નહીં હું જ બ્લોગ બનાવું છું પટેલ ભાઈ કહે છે કે મારો વિડીયો ઉતરી જાય વાંધો નહીં તો અમારા કીધા હલાતું નથી એટલે અમે અમારે હાલવાની બહુ માથાકૂટ છે ને પગ દુખી ગયા સાયકલ લઈ આવીએ સાયકલમાં હવે હું મારો દોસ્તાર જાઉં તો મારા દોસ્તારની સાયકલ લેવા ગયા છે તો અહીંયા અમે સાયકલ લેવા આવ્યા છીએ ને આ છે સાયકલ હવે તો મારા દોસ્તારે સાયકલ બહાર કાઢી લીધી છે આ આપણી સાયકલ છે મારા દોસ્તાને સાયકલ નથી ફાવતી તો બીજી બદલાવે છે રેડી હાલ જવા દે ભાઈ તો મેં મારા ભાઈબંધને ત્યાં સાયકલ લઈ લીધી છે કેમ કે મારા બેના પગ દુખતા હતા તો આ છે પટેલ ને આ મારી સાયકલ પટેલ હાથ ઊંચો કરતો ભાઈ વાંધો નહીં હાલો તો અમે બે સાયકલ લઈ લીધી છે તમે જોઈ શકો છો આ સાયકલ જેમાં બ્રેક લાગે છે નહીં જોવું પડે આમાં બ્રેક હા બ્રેક નહીં લાગે તો બ્રેક લાગતી બ્રેક ઓછી લાગે છે ટૂંકમાં ને ભાઈબંધ દોસ્તાર ક્યાં બેઠા છે એ જોવું જોઈએ બ્રેક તો લાગે વાંધો નથી આવતો કઈક ઓલા બે ક્યાં છે આગળ છે ઈ બે આગળ છે એટલે વાંધો નહીં આમાં બ્રેક બહુ ઓછી લાગે છે અટાણે એટલે આમાં આ ઓછી લાગે કે કોકને ભટકાઈ ન જાય આમાં તો
બ્રેક હાવ ઓછી છે આમાં તો આ બે જો અહીંયા ઉભા છે આર્યા અહીંયા બે રખડે આમાં બ્રેક નથી લાગતી એલા હારું તે મને કીધું હોરી ચલાવેલી નથી હારું મારા ભાઈએ કીધું બકુલ દઈ હાલે ભાઈ આગળ વધો ભાઈ ટોલકી હાલે પટેલ આવી જા ત્રણે જણા લાઈનમાં થઈ જાવ એટલે મસ્તીનો વિડીયો આવી જાય હા બસ લાઈનમાં ત્રણે રેડી હાલો બસ હાલો જવા દો ધીરે ધીરે આકો તો મારા ત્રણેય મારા બે ભાઈ બંધ એક ભાઈ આગળ હાલે છે ને હું ધીરે ધીરે સાયકલ લઈને હલાવું છું તમે જોઈ શકો છો મજા આવે છે હું આ મજા આવે છે ને એવું શબ્દમાં તો તમને નહીં કહી શકું એ કઈ બાજુ જાવ તો મને કહેતા જાજો એટલે હાલો તો અમે સાયકલ લઈને આગળ જઈએ એટલે ઓલા બધા આગળ વયા ગયા મારે જવું જોઈએ એક તો સાયકલ મારા કીધે હાલતી નથી એટલે ઢાળ નથી ચડાતો ઢાળ નથી ચડાતો આ ઢાળ ચડાતો નથી ને આ હાલો ભાઈ હાલ પટેલ દમ લગાડ પટેલ કીધે હવે ઢાળ નથી ચડાતો મારા કીધે નથી ચડાતો માં બ્રેક નથી લાગતી ને અહીંયા ઢાળ નથી ચડાતો હવે કરું હું આમાં હું ચેન ઉતરી ગઈ તારી હા તો ભલે લાજો હા ભાઈ માવા નથી ખાતો ને માવા નથી ખાતો તોય ઢાળ નથી ચડાતો તો જે માવા ખાય એની હાલત શું હોય છે એ કઈ છે નહીં વ્યક્તિ બાકી દેખાડે એ વ્યક્તિ કઈ છે નહીં માવા ખાવા બાકી એની હાલત તો આવ ભૂસકું થઈ જાય હાલે તો હવે આપણે સીધો રોડ આવી ગયો છે વાંધો નહીં હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ મોબાઈલ તું બોલવાનું ચાલુ કરી દે હું તો માઇક તને દઈ દઉં માઇક દઈ દઉં તમને સાયકલ થી ચડીએ આ ધોળા ભાઈ ની ભાઈ નું નામ શું છે ખબર ગોપાલ ભાઈ નું નામ બોલ પરબતભાઈ નામ છે ભાઈ પરબતભાઈ ભાઈ નું નામ છે આ શ્યામાં રસ્તો જાય છે ક્યાં આ રહી છે જ્યાં આપણે જવું તો આગળ ધ્યાન દો ને આ રસ્તો ક્યાંય નથી જતો અમે લોકો જાય છે આ રસ્તા ઉપર અમે લોકો જાય છે અત્યારે બધી ટીમ બોલી ગઈ છે તારા બધાની ટીમ બોલી ગઈ છે અમારું હાલ છે નહીં આમાં બેલેન્સ નથી રહેતું ભાઈ આ કઈ છે કે બેલેન્સ નથી રહેતું નથી ભાઈ સાનું મુની નો રે સ્ટંટબાજી કરવાની મનાઈ છે એટલે અમે સ્ટંટ નથી કરી શકતા આ લોકોને સ્ટંટબાજી કરવી બોલો સાયકલ હાલતી હતી સ્ટંટબાજી નહીં કરે આ જો ઓલા પટેલ જો ક્યાં નીકળી ગયો પટેલ તમારા કરતા તો પટેલ હારો કેવો હેલ્ધી છે આગળ વયો ગયો આ બે જણા થાકીને વયા ગયા જો થાકી ગયા બે જણા તો મને ઓલા પટેલ ને બોલાવવા જાવ તો મળ્યો હું આવું પટેલ ને લઈને પટેલ તું ક્યાં હો હાલમાં પાછો અહીંયા ઉભા છે ફોટોગ્રાફી કરે યાર તો અમે એમાં થોડાક ફોટા પાડવા છે તો અહીંયા અમે જાય છે તમે અહીંયા જોઈએ શું છે નવા જૂની થોડાક ફોટા પાડી લઈએ હાલો પટેલ તો આ વ્યૂ તમે જોઈ શકો છો કેવું મસ્તી મજાનું વ્યૂ છે આ સાયકલમાં એક તો બ્રેક લાગતી નથી બ્રેક ઓછી છે સાયકલમાં ભાઈ હાલો તો પટેલ આવી ગયો હે હવે આગળ ક્યાં જવાનું છે આગળ તમે કયો જાય યુટ્યુબર સાહેબ મારું માઇક છે ને લગેલું તમારું માઇક અહીં લગેલું છે મારું માઇક તમારું માઇક તો લગેલું છે હાલો ભાઈ આગળ વધો ધીરે ધીરે આપણે આગળ વધીએ હવે દોસ્તારોનું એમ કહેવાનું છે કે ફોટા વિડિયો શૂટિંગ ટાઈમ કરીએ દોસ્તારોનું એમ કહેવાનું છે કે થોડાક આપણે ફોટા પાડીએ બરોબર છે તો હવે આપણે અહીંયા વિરામ લઈએ સ્ટોપ લઈએ અને ફોટા પાડીએ બરોબર છે થોડોક કનેક્ટ ત્યાં સુધી તમે લોકો ચા પાણી પી આવો ચા પાણી પીઓ તો મારા મિત્રો છે આગળ વધી ગયા છે હું અહીં રહી ગયો હું હવે હું ફટાફટ એની પાસે જાય ધીરે ધીરે આમાં એક તો બ્રેક નથી લાગતી યાર બ્રેક નથી લાગતી હાલો આમાં વાંધો નહીં પૂગી ગયો એ લોકો પાસે આ છે લોકેશન જોતા જ જાઓ બધું હાલો તો આ સાયકલ લાઈનમાં રહી ગઈ છે ને અમે પાછા ફોટો શૂટ કરવાના છે અહીંયા તોપ પાસે અહીંયા મોટી તોપ છે ને અમારે આ 3 તોપ તો છે બોલો એક તો મેં પણ
મેં પણ અહીંયા સાયકલ પાર્ક કરી દીધી છે મારી ને હું પણ ફોટા પાડવા જાઉં છું, પણ હું નહીં પણ મારો દોસ્તાર ફોટા પાડવા જાય. મારો વારો આવી જાય, કઈ વાંધો નહીં. ચાલો વાંધો નહીં. હા તો આપણે અહીંયા ફોટોશૂટ ચાલુ કરી દીધો છે અત્યારે. મારો ભાઈ ફોટા પાડે છે, ને હું વિડીયો ઉતારું છું. તો હું તમને આગળનો જે છે એ બતાવવાનો છું. તો આ તો શું કહેવાય, ટોપ કહેવાય. આ ટોપ છે. આ ટોપ છે ને અહીંયા ફોટા સુટાવે. આ બે મોટી ટોપ છે. આ ખાલી ટોપ છે. તો આ ખાલી ટોપ છે. આ ખાલી ટોપ છે ને આ વાહે જે ઊભા છે ને એ મોટી ટોપ છે. તો અહીંયા ફોટો શૂટ આલે છે ને અહીંયા કંઈક લખાણ લખ્યું છે, તો આપણે લખાણ વાંચી લઈએ જરાક. હું લખ્યું છે, ગિરનાર પર્વતનો નજારો અનેક ધર્મોમાં આસ્થારૂપ એવો પવિત્ર ગિરનાર પર્વત હિમાલયથી પણ જૂનો હોવાનું ભૂતશાસ્ત્રીઓનું માનવું છે. ઉપરકોટની પૂર્વ બાજુએ આવેલો આ ગિરનાર પર્વત કિલ્લાની દિવાલ પરથી ખૂબ જ આહલાદાયક છે, દ્રશ્યમાન છે. અહીંથી ગિરનાર પર્વત આવેલા અંબાજી માતાજીનું મંદિર અને જૈન દેરાસરો સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. પર્વત પર ચડવા માટે બનાવવામાં આવેલ પગથિયાઓની અને રોપવેની વ્યવસ્થા પણ સ્પષ્ટ રૂપે દેખાય છે. ગીર પર્વત માર્ગથી ઘેરાયેલા ગિરનાર પર્વતના અહીંથી દર્શન થાય છે. તો અહીંયા જે સૂચના લખેલી હતી મિત્રો, એ મેં તમને વચાવી દીધી, સંભળાવી દીધી ને બોલી પણ દીધી. ને જો બોલવાનું બરોબર ન હોય તો તમે વાંચી લેજો, બરોબર. ને આ તમે દ્રશ્ય જોઈ શકો છો. અટાણે ફોટા શૂટ આલે છે અમારા દોસ્તાર, મારા ભાઈ ને મારો વિડીયો શૂટ આલે. હાલો તો અહીંયા ફોટો શૂટ થઈ ગયો છે ને અમે લોકો હવે આગળ વધીએ છે. ફોટો શૂટ પૂરો થઈ ગયો છે ને અમે લોકો હવે ધીરે ધીરે આગળ હાલીએ નહીં, કેમ કે અમે તો સાયકલ હલાવીએ છીએ. તો ધીરે ધીરે અમે આગળ સાયકલ હલાવીએ, બરોબર છે. તો હવે પટેલ આગળ છે, હું એની વાહે છું. ગોળી મારવાની રહી ગઈ છે. ગોળી મારી રહી ગઈ હતી. પટેલ આગળ નીકળી ગયો છે ને હું એની વાહે છું. હાલો પટેલ ભાઈ આગળ નીકળી ગયા છે. મારી સાયકલ ફટાફટ જાય છે. વરસાદ આવે છે, ચાલુ વરસાદમાં વિડીયો ચાલુ જ છે, અમારો બ્લોગ ચાલુ જ છે. મજા આવે છે, થાક લાગી ગયો છે. પણ લોક બંધ ન થાવ જોઈએ, વિડીયો ચાલુ રહેવો જોઈએ. ભલે હજી થાય જોયું જાય. મને બહુ શ્વાસ ચડે છે. આ ધાર હતો, તમે આવો તો તમને ખબર પડે કે ધાર ચડે. પટેલ ઓલા બધા સાયકલ મૂકવા ગયા ને, સાયકલ તો આમ મુકાઈ ને. હા આપણે 2:20 નો સમય છે આપણો. હા હાલ વાંધો નહીં, પાસે તો જાય. વાંધો નહીં. તો મારો ભાઈ ને ભાઈબંધ છે એ સાયકલ મૂકવા ગયા છે, કેમ કે એની જે સાયકલનો ટાઈમ છે એ પૂરો થઈ ગયો છે ને અમારો ટાઈમ બાકી છે. તો પટેલ વાહે, હું એની આગળ. ધીરે ધીરે શ્વાસ ચડી ગયો છે. ક્યાંથી જવાનું છે ભાઈ? આ છે તું ને, આ જતું લગભગ એ હતું. હાલ વાંધો નહીં, રસ્તો ભૂલાઈ ગયો. રસ્તો યાદ નથી. તો બહુ મોટું છે ઉપરકોટ બહુ મોટું છે. અમને એમ કે નાનું હોય છે ને થોડી કલાકમાં ફરી લેવું, પણ બહુ મોટું છે. જેટલું ધાર્યું હતું એટલું છે નહીં, બહુ મોટું છે. સાયકલમાં હું ને મારો દોસ્ત સાયકલમાં છે તો થાકી ગયા. હવે થાકી ગયો, શ્વાસ ચડે છે ભાઈ. એને અટાણે શ્વાસ ચડે છે. બીજા અમે સાયકલમાં છે તોય થાકી ગયા છે. ને ફરવાનું તમને વાત કરું ને તો 75% ફરવાનું બાકી છે. એમાં હજી 25% જ ફરેલા છે. ઉપરકોટનું અમે 25% ફર્યું છે ને 75% ફરવાનું બાકી છે. ને અમારો સાયકલનો ટાઈમ છે એ પૂરો થઈ ગયો છે. ભાઈબંધ ને મારો ભાઈ સાયકલ જમા કરાવવા ગયા છે, કારણ કે એનો ટાઈમ છે પૂરો થઈ ગયો છે. અમારો ટાઈમ છે બાકી છે. હવે તો આપણે સાયકલ જમા કરાવી દઈએ. આપણો ટાઈમ તો બાકી છે પટેલ. આપણો ટાઈમ તો બાકી છે. હે કેટલી મિનિટ બાકી? અમારી પાસે 20 મિનિટ બાકી છે. 2 થઈ ગયા છે. 2 ને 20 નો ટાઈમ છે. તો મેં ભાઈબંધને કીધું કે 20 મિનિટમાં ફટાફટ હટાવી ને આપણે ઘૂમી આવીએ. હાલો ભાઈ, જ્યાં જવું અહીંયા જવા દે. તો આમ જ પાછું જવા દઈએ. તો આમ જવા દે, આમ નથી ગયા ને. હાલ તો આમ ત્યાં જવા દે. 20 મિનિટનો સમય છે તો પૂરો વસૂલ કરવાનો છે સાયકલનો. એ ભટકાતો નહીં મારી યાર. હા ક્યાંક જો મારી યાર ભટકાઈ જાય છે. પટેલ મારું બાઇક ને પહેર્યું જો તો લટકાય ને, તો વાંધો ને. આ બાઇક પડી જાય તો અઘરું થઈ જાય, અવાજ નહીં આવે. ને આ છે જો તમે જોઈ શકો છો. આગળ 100 મીટર નો સાયકલ ચલાવી નહીં ભાઈ. સાયકલ ની મનાઈ છે.
આઈથી સાયકલની મનાઈ છે તો આપણે આઈથી વહી જાય. આઈથી હા છે હે આગળ સાયકલ લઈ જવાની મનાઈ છે, સાયકલ અંદર ચલાવી શકતા નથી, તો અમે બીજો રસ્તો બદલ્યો છે. હવે અહીંયા આગળ સાયકલ લઈ જવા દે કે નહીં જોશું. આપણે અહીંયા લઈ લે પટેલ હે અહીંયા તો મસ્ત લોકેશન છે. અહીંયા ફોટા પાડવા હે લોકેશન અહીંયા મસ્ત હોય તો ફોટા પાડવાનું વિચારી રહ્યા છે. ઉપર જવું સ્ટોપ એન્ટ્રી, તો અહીંયા સ્ટોપ એન્ટ્રી લખેલી છે, અહીંયા સ્ટોપ એન્ટ્રી લખેલી છે તો મનાય છે. વાંધો નહીં, તો અહીંયા આપણે ફોટા પાડી લઈએ. હાલ અહીંયા પાડી લે, વાંધો નહીં. તો સાયકલનો ટાઈમ થઈ ગયો છે ને. એ બેગ ભૂલી ગયો તું, ઉપર બેગ ભૂલી ગયો, હું લઈ લેવા. તો અમારે સાયકલનો ટાઈમ થઈ ગયો છે ને સાયકલની દેવામાં ખાલી 2 મિનિટની વાર છે. વધારે મિનિટ લેવું ને તો એ 50 રૂપિયાનો દંડ છે, એટલે 50 રૂપિયા અમારે દેવા નથી. એટલે અમે ફટાફટ હું ને પટેલ હવે સાયકલ હલાવીએ. હાલ પટેલ ફટાફટ જલ્દી 100 ની સ્પીડે, પણ જોજે બ્રેક લાગતી નથી હોય એમાં. તો આમાં બ્રેક લાગતી નથી ને હવે ખાલી 2 મિનિટની વાર છે, તો આપણે સાયકલ ફટાફટ દઈ આવીએ. બાકી 50 રૂપિયાનો દંડ છે, બરોબર છે? તો ફટાફટ આપણે સાયકલ દઈ આવીએ. તો સાયકલના સ્ટેશને આપણે આવી ગયા. ચાલો તો અમે લોકોએ 300 રૂપિયા મારા 2 સાયકલના દીધા હતા, બરોબર છે? તો એ ભાઈ પાછા હે ને અમને 300 માંથી 200 પાછા દીધા. એટલે અમે આને પૂછ્યું તો એ કીધું કે સાયકલનું ભાડું છે એ કલાકના 50 જ છે, પણ તમારે ડિપોઝિટ ભરવાની હોય. ટૂંકમાં ડિપોઝિટ કેટલી 200 ડિપોઝિટ 200 ભરવાની હોય, બાકી સાયકલનું ભાડું છે એ કલાકના 50 રૂપિયા જ છે. પણ અમને થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી ટૂંકમાં, બરોબર ને ભાઈ? તો કાંઈ વાંધો નહીં, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી એટલે આપણે પાછા સુધારો કરી લીધો એમાં. કાંઈ વાંધો નહીં, હાલો. તો અમારા બે જે ભાઈબંધ છે ને એ સામે અહીંયા ફોટા પાડે છે કે ફોટા તો ન પાડી શકે, કેમ કે જે મોબાઈલ છે આ ભાઈ પાસે છે, આ ભાઈ પટેલ. તો ફોટા તો ભાઈના મોબાઈલમાં પાડે તો ઠીક છે, બાકી સારા ફોટા લેવા તમારા ભાઈ પાસે મોબાઈલ છે સારામાં સારો. મેં એ લોકો ફોટા પાડે છે કે ઘૂમેથી ફરતી નથી, તમે જોઈ શકો છો. એ બે શું કરે છે, એ બે આગળ હાઈલા જાય છે, શું કરે છે કઈ ખબર જ નથી. એ ભાઈ તમે બે શું કરો છો? ઊભા તો રહ્યો, હાથ ઊંચો કરે. એ બે ઊભા રહ્યો. જો પટેલ ને કીધું કે મોબાઈલ લાવ, કે કા પટેલ ના મારે મોબાઈલ ન મળી ગઈ. તો અહીંયા વરસાદમાં જ આવજો ભાઈ, મજા લેવી હોય ને વરસાદમાં તમે આવજો. ફોટા પાડવા હોય ને તમારે, બરોબર, તો તમે સવારમાં આવજો, વરસાદ ન હોય ત્યારે. બાકી એને વરસાદમાં આવજો, મજા લેવી હોય તો. તો તમારું ભાઈનું કહેવાનું એમ છે કે તમારે જો મજા લેવી હોય ને, મજા તો મસ્તી મજા કરવી હોય ને તો વરસાદમાં આવજો, અને ફોટા પાડવા હોય તો દિવસે આવજો, બરોબર ને? તો અહીંયા અમારે તો હસી મજાક કરવા ફોટા બધું પાડવા આવ્યા છે ટૂંકમાં. આગળ જાવ એટલે એવું છે અહીંયા. તમને અહીંયાનું વ્યૂ દેખા દઉં. આ બે જણા છે તો આ બે ફોટા પાડે છે. ઓલાના ગળા ઉપર ચડી જા, ચરવાની મનાઈ છે ભાઈ. તો તમે જોઈ શકો છો કે આ ભાઈ છે અમારા શ્યામભાઈ છે, ફોટા શૂટ કરે છે. સામે અમારો મોડલ ઉભો છે, પણ સિક્યુરિટી વાળા છે એ મનાઈ કરી રહ્યા છે. ઉપર ચરવાની મનાઈ છે, એટલે અહીંયા ફોટાનો શૂટ છે એ નહીં થઈ શકે. સિક્યુરિટી વાળા ભાઈ કહે છે કે અહીંયા ઉપર ચરવાની મનાઈ છે, એટલે અહીંયા ફોટા શૂટ નહીં કરશું ટૂંકમાં. તો હવે ટૂંકમાં બીજા, હા ભલે ને જગા તો કેવડી મોટી છે ઉપર, પણ ગમે ત્યાં ફોટા પાડશું, વાંધો નહીં. ત્યાં નહીં તો બીજે આને ફોટા શૂટ ચાલુ છે. ફોટા અમે વધારે પૂછતા તો કહીને ફોટા તમે જોઈ શકો છો કેટલા ફોટા પાડ્યા. વધારે પૂછતા ફોટા ને હું વિડીયો ઉતારું છું. મારો ફોટો વધારે અહીંયા ખબર નહીં મારા ફોટા આવ્યા છે કે નહીં આવ્યા હોય. મારા ફોટા અહીંયા ભાઈ મારે જો ભાઈ મારા ફોટા વધારે નથી આવ્યા લગભગ, કેમ કે હું વિડીયો જ ઉતારું છું, વ્લોગ જ ઉતારું છું, એટલે મારા ફોટા નથી આવ્યા. તમે જોઈ શકો છો આ બે એકબીજાના ફોટા પાડે અહીંયા જોવો તમે. આ છે ભૂરો અને આ છે પટેલ ને આ છે ગોપાલ ટીલાવત, તમારો ભાઈ દોસ્તાર. હું જી કેવું હોય તમે તમારે મજા આવી તમે તમારે કહો. ને આપણે આવી ગયા છે દોસ્તો ઉપરકોટના કિલ્લામાં, ને આપણે અટાણે હરીએ છીએ, ફરીએ છીએ, મોજ મજા કરીએ છીએ ને ફોટો શૂટ કરીએ છીએ. આપણે આ લોકોને હેરાન નથી કરવા.